ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા પોતાની પૂર્ણ સપાટીની નજીક પહોંચી ગયો છે, જેના કારણે નિયત રૂલ લેવલ પર 52.50 મીટર જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમના 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલીને 40,604 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણીના પ્રવાહથી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના પગલે ધોરાજી, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણા તાલુકાના હઠેવાસમાં આવતા 38 થી વધુ ગામોમાં તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભોડા, સુપેડી, ડુમિયાણી, ચીખલિયા અને ગણોદ સહિતના નદી કાંઠાના ગ્રામજનોને સલામત સ્થળે ખસી જવા અને નદી પટમાં અવરજવર ન કરવા રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે। આ મહિનાનું રૂલ લેવલ જે 52.50 છે એ જાળવવા માટે ડેમના 5 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવેલ છે અને નીચેના ગામોને તાકીદ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવરજવર ના કરે। સાહેબ, અત્યારે કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેટલા ગામોને? 40,000 ક્યુસેક્સની આવક છે, એની સામે 40,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવે।